તો આખરે આ તમામ બાબતનો જે રૂટ છે તે ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ રહેશે। રૂટ જરા આપને બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે રૂટ છે તે આપ જે શરૂ થઈ રહ્યો છે તે રૂટને સમજવાનો પ્રયત્ન કરીએ તો આખરે કોબા સર્કલથી લઈને પીડીપીયુથી આગળ વધીને રાયસણથી આગળ વધીને ત્યાં ધોળાકુવા સર્કલ સુધી પહોંચશે અને ત્યારબાદ ઇન્ફોસિટી પહોંચશે અને ગાંધીનગરના સેક્ટર 1 ત્યાંથી સેક્ટર 10 એમાં પહોંચશે અને ત્યાંથી સચિવાલય થઈને સીધો જ આ રૂટ જે છે તે સેક્ટર 16 થઈ અને સેક્ટર 24 સુધી પહોંચશે અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતે આ સમગ્ર રૂટ છે તે પૂર્ણ થશે। પણ આખો આ જે રૂટ છે તે આખરે અમદાવાદથી લઈને ગાંધીનગર સુધીનો જે રૂટ છે તે ફેબ્રુઆરી સુધીમાં તેના ટ્રાયલ રન પૂર્ણ થઈ ચૂક્યા અને ત્યારબાદ હવે 16 સપ્ટેમ્બરથી અહીં અમદાવાદ અને ગાંધીનગર ખાસ કરીને મહાત્મા મંદિર સુધી આપ ઇઝીલી મેટ્રો રૂટ થકી જઈ શકશો। તો ગાંધીનગરના એક અનોખી મેટ્રો ગિફ્ટ રહેશે અને પીએમ નરેન્દ્ર મોદી તેને લીલી ઝંડી આપવાના છે। આપણે એ પણ જણાવીએ કે નર્મદા કેનાલ પર 300 મીટરનો કેબલ બ્રિજ એક વિશેષ આકર્ષણ બની રહેશે। મેટ્રો ટ્રેનની અંદર એક બાદ એક નવા કીર્તિમાન ચોક્કસપણે એડ ઓન થઈ રહ્યા છે અને તેને કારણે લોકોને આખરે આ એક નવી સવલત મળવાની છે અને દર વખતે જે રૂટ છે તેની એક ખાસ વિશેષતા રહે છે। જો ટાઈમલાઇનની વાત કરીએ તો 2003ની અંદર ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી અને આ રચનાની સાથોસાથ કામગીરી આગળ વધી। 2005 સુધીમાં તો આ મેટ્રો રેલનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી અને ત્યારબાદ આ પ્રોજેક્ટ છે તે ધીરે ધીરે આગળ વધતો ચાલ્યો। 2010ની અંદર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એક નવું જ નામકરણ આપી દેવાયું કે જેથી આ તમામ કામગીરીને એક મહત્વપૂર્ણ સ્થાન મળે। 2014માં ઓક્ટોબરની અંદર કેન્દ્રના ફેઝ 1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો અને ત્યારથી મેટ્રોનું કામ છે તે તેજ ગતિ આગળ વધ્યું અને સીધું જ 2015માં 14 માર્ચે ફેઝ 1ની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એ પ્રારંભ થઈ ચૂક્યા બાદ આખરે એક બાદ એક આ કામ આગળ વધતું ગયું। 2018ના ડિસેમ્બરના અંતમાં તો મુન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારવામાં આવ્યા હતા અને એ કોચ બાદ આખરે કોચની કામગીરી ખૂબ આગળ વધી। 2019માં 28 ફેબ્રુઆરીમાં ફેઝ 2ની કેન્દ્ર સરકારે ત્યારબાદ મંજૂરી આપી। એ મંજૂરી બાદ આખરે આ કામ ખૂબ તેજ ગતિએ આગળ વધ્યું હતું અને આપણે જણાવીએ કે 2019 બાદ આ કામગીરી સતત આગળ વધતા મેટ્રોની મહત્વપૂર્ણ કામગીરી આગળ જોવા મળી। 2019ના 4 માર્ચે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક રૂટનો પ્રારંભ થયો હતો અને ત્યારે પહેલી વખત અમદાવાદવાસીઓએ મેટ્રોની સવારીનો આનંદ માણ્યો હતો અને ત્યારબાદ એક બાદ એક રૂટનું ડેવલપમેન્ટનું જે કામગીરી છે તે આખરે ખૂબ સારી રીતે ચાલી। 2019માં 6 માર્ચથી લોકો માટે 6.5 કિલોમીટર રૂટનો પ્રારંભ થયો હતો અને આ રૂટ ઉપર મેટ્રોની આવન જાવન શરૂ થઈ ચૂકી હતી। જોકે 2020ના જાન્યુઆરીથી ફેઝ 2ની કન્સ્ટ્રક્શનની કામગીરી પણ આરંભી દેવામાં આવી કે જેથી આખો ફેઝ જે 2 છે તે રૂટ પણ કામગીરી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી। 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ 2નો શિલાન્યાસ કર્યો હતો અને મેટ્રોમાં સવારી કરવા સુધીનું જે ગાંધીનગર સુધી જવાનું જે લક્ષ્યાંક છે તે પણ ત્યારબાદ શરૂ થયું। 2022માં સપ્ટેમ્બરમાં થલતેજથી વસ્ત્રાલ રૂટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો અને મેક્સિમમ લોકો તેની સવારી કરી શકે તે માટેની સવલતો પણ ડેવલપ કરવામાં આવી। 30 સપ્ટેમ્બરે મોદીએ કાલુપુરથી દૂરદર્શન સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી અને હવે મહાત્મા મંદિર સુધીનો આ રૂટ છે તે 16 સપ્ટેમ્બરે શરૂ થઈ જશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો TV9।